હેલો વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે હિન્દીમાં આપણું જે 7મું ચેપ્ટર છે એમાં આગળના ટોપિક જોવાના છીએ. ગઈ વખતે આપણે બે મુદ્દા જોયા હતા, જેમાં આપણે સમજ્યું હતું કે બે આપણને ટોપિક આપેલા હોય, એ ટોપિક ઉપરથી આપણે એ વિષયના પક્ષમાં અને વિપક્ષમાં આપણે જવાબ અથવા તો તર્ક દેવાના હોય. એને આપણે શું કહેતા હતા? એક ચર્ચા અથવા તો ડિબેટ કહેતા હતા. એવી જ રીતે આપણે હવે આગળ હજી બે જોવાના છીએ. જો તેમાં પહેલું છે, कौन शक्तिशाली है, कलम या तलवार, अपने विचार कारण सहित बताए. તો અહીંયા આપણે કયા વિષય ઉપર ચર્ચા કરવાની છે કે કલમ અને તલવાર. અહીંયા શેની વાત કરવામાં? કલમ અને તલવારથી. કલમ એટલે કે આપણા વિચારોની તાકાત, આપણા વિચારોની શક્તિ. આપણે કોઈ વ્યક્તિથી મતભેદ હોય, એની હારે કંઈક વાત ઉપર મતભેદ હોય તો એને આપણે વિચારોથી કહી શકીએ, અને કાં તો તલવાર એટલે કે શારીરિક રીતે મારપીટ કરીને પણ કહી શકીએ. તો આ બે રસ્તા છે. તો કોણ તાકાતવર છે, કલમ કે તલવાર? એ વસ્તુ ઉપર આપણે અહીંયા ડિબેટ એટલે કે ચર્ચા કરવાની છે. એક પક્ષ હશે એ કલમના પક્ષમાં બોલશે ને બીજો પક્ષ હશે એ તલવારના પક્ષમાં બોલશે. એટલે કે કોઈ એમ કહેશે કે ના, આપણે લડવું ન જોઈએ, મારપીટ ન કરવી જોઈએ, પણ શું કરવું જોઈએ? વિચારોથી, બોલીને, લખીને, આપણે વિચારોને આપણા વ્યક્ત કરીને એનાથી આપણે લડવું જોઈએ. અને બીજો પક્ષ કેમ કહેશે કે તલવારથી લડવું જોઈએ, એકબીજાને મારીને લડવું જોઈએ, મારપીટનો રસ્તો અપનાવવો જોઈએ. તો એ પણ એક શું થઈ ગયો? ચર્ચાનો વિષય થઈ ગયો. એના પછી બીજો ટોપિક જોઈએ, दी गई सामग्री पढ़िए और उसके आधार पर प्रश्नों के उत्तर दीजिए. અહીંયા તમને એક ન્યૂઝપેપરનું કટિંગ આપેલું છે, છાપાનું કટિંગ આપેલું છે, એ આપણે વાંચીશું અને એની ઉપરથી આપણા પોતાના વિચાર આપણે બનાવવાની કોશિશ કરીશું. તો જો વાંચીએ. पहली हेडलाइन लखेली छे, बहुत दूर जन्म ले रहा है धरती जैसा ग्रह. नासा की दूरबीन ने दिखाई पृथ्वी के जन्म जैसी तस्वीर. 424 प्रकाश वर्ष दूर है नया ग्रह. पृथ्वी थी કેટલો દૂર છે? 424 પ્રકાશ વર્ષ. આ પ્રકાશ વર્ષ શું હોય છે? તો પ્રકાશ વર્ષ એટલે એ વસ્તુ એવી છે કે પ્રકાશની ગતિથી જો આપણે આપણી પૃથ્વીથી ગ્રહ સુધી પહોંચવું હોય પ્રકાશની ગતિથી, તો કેટલો ટાઈમ લાગે? 424 વર્ષનો સમય લાગે. 424 વર્ષ. તમે વિચારી શકો છો કે 424 વર્ષ કેટલા થાય, બરાબર? અને પ્રકાશની ગતિ એટલે કોઈ સામાન્ય ગતિ ન હોય. આ દુનિયામાં સૌથી ઝડપી કોઈ વસ્તુ હોય તો એ શું છે? પ્રકાશ. આપણે કઈ સૌથી ઝડપી વસ્તુ છે? ફરારી કાર છે, ને ટ્રેન છે, બુલેટ ટ્રેન છે, પ્લેન છે, સુપરસોનિક વિમાન છે. પણ એ બધી વસ્તુ કરતા પણ કોઈ ઝડપી વસ્તુ હોય તો એ શું છે? પ્રકાશ છે, પ્રકાશની ગતિ. તમે જોયું હશે આપણા રૂમમાં આપણે ક્યારે લેમ્પ ચાલુ કરીએ કે ટ્યુબલાઇટ ચાલુ કરીએ તો સેકન્ડમાં, એક સેકન્ડ ન થાય, આપણી આંખ ખોલીને બંધ કેમ કે એટલો ટાઈમ ન લાગે. ત્યાં તો શું થાય? આખા ઓરડામાં પ્રકાશ પ્રસરી જાય છે. તો એની સ્પીડ કેટલી હશે? તો આટલી સ્પીડથી જો કોઈ વસ્તુ ગતિ કરે તોય ત્યાં પહોંચતા, આપણી પૃથ્વીથી ગ્રહ સુધી પહોંચતા 424 વર્ષ લાગી જાય. એટલે એને પ્રકાશ વર્ષ કીધું. પ્રકાશની ગતિથી જો આપણે ત્યાં સુધી પહોંચીએ તો કેટલો વર્ષ લાગી જાય? 424 વર્ષ લાગી જાય. ઊંડાણથી વાંચીએ આપણે. ચલો ध्यान आपो. शिकागो AFP, हमारी पृथ्वी से 424 प्रकाश वर्ष दूर गर्म गर्दो गुब्बार के बीच धरती जैसा एक ग्रह आकार ग्रहण कर रहा है. वैज्ञानिकों के मुताबिक 1 करोड़ से 1.6 करोड़ वर्ष की उम्र वाले इस ग्रह का सौर मंडल अभी मुश्किल से किशोरावस्था में है. लेकिन जॉन हॉपकिंस यूनिवर्सिटी की अप्लाइड फिजिक्स प्रयोगशाला के मुखिया केरी शिष्य के मुताबिक यह पृथ्वी जैसा ग्रह के जन्म लेने की बिल्कुल सही अवस्था है. इस सौर मंडल के 2 तारों में से एक के इर्द गिर्द धूल की गहरी रिंग बन गई है. वैज्ञानिकों के मुताबिक यह रिंग सौर मंडल के बसने योग्य क्षेत्र में जमा हो रही है और एक दिन इस जगह पर धरती जैसा मिट्टी पत्थर से बना ग्रह जन्म लेगा, जिससे पानी भी मौजूद होगा. शिष्य कहते हैं कि सूर्य जैसे तारे के चारों ओर धूल की ऐसी पट्टियों का जन्म लेना बहुत दुर्लभ घटना है और
इसके दृश्यों के धरती पर टेलीस्कोप तक पहुंचने में और बाहर की ओर बर्फीली बेल्ट से ग्रह संभावना बनती है कि एक दिन इस ग्रह में पानी भी मौजूद होगा। उन्होंने कहा कि ग्रह का रूप ले रही धूल उन्हीं पदार्थों से बनी है जिनसे हमारी पृथ्वी के क्रस्ट व कोर का निर्माण हुआ है। शिष्य के अनुसार इस बात से भी इनकार नहीं किया जा सकता कि एक दिन वहां धरती जैसा जीवन भी पनपे। उन्होंने कहा कि यह धरती के जन्म की घटना को दोबारा देखने जैसा अनुभव है। इस दुर्लभ ब्रह्मांडीय घटना की तस्वीरें नासा के स्पिट्जर स्पेस टेलीस्कोप ने उतारी है। वैज्ञानिकों के मुताबिक इन दृश्यों को धरती पर टेलीस्कोप तक पहुंचने में 424 वर्ष लग गए, लेकिन एक नए ग्रह के जीवन की तुलना में यह पलक झपकने जैसा है। उन्होंने बताया कि इस ग्रह को हमारी पृथ्वी जैसा रूप ग्रहण करने में अभी और 10 करोड़ साल लग सकते हैं। આ ન્યૂઝપેપર ક્યું હતું તો હિન્દુસ્તાન ન્યૂઝપેપર 5 ઓક્ટોબર 2007 માં છપાયેલું, એમાં આ લેખ હતો। તો આવી રીતે આપણને અલગ અલગ વિષય આપેલા હોય એની ઉપર આપણે ચર્ચા કરી શકીએ, આપણા વિચાર મૂકી શકીએ કે આ વિષયના અનુરૂપ આપણા વિચાર શું છે, કોઈ બીજા વ્યક્તિ હોય તો એના વિચાર શું છે। તો એના કારણે આ પાઠનું નામ શું હતું? સોચ अपनी अपनी। આ રીતે આપણે કોઈ પણ વિષય ઉપર જોઈએ, આપણે પહેલો ટોપિક શું જોયો તો ગામ અને શહેરનો। તો કોઈ લોકો હોય એને ગામ વધારે સારું લાગતું હોય, કોઈને શહેર વધારે સારું લાગતું હોય, તો એવી રીતના એના પણ વિચાર અલગ અલગ હોય। બીજો ટોપિક આપણે જોયું તો કે વિજ્ઞાન છે, તો વિજ્ઞાન ઘણાને વરદાન સ્વરૂપ લાગતું હોય, ઘણાને શ્રાપ સ્વરૂપ લાગતું હોય। જેમ કે આપણે વિજ્ઞાનના કારણે ઘણા બધી ફેક્ટરીઓ બની, નવો બધો ઔદ્યોગિક ક્રાંતિ થઈ, તો એના કારણે કેટલું બધું પ્રદૂષણ પણ થયું, ઘણા બધા વૃક્ષો જંગલો તબાહ થઈ ગયા, પ્રાકૃતિક સંસાધનો છે બધા એ બધા વિનાશ થઈ ગયો એનો। તો એના કારણે ઘણાને વિજ્ઞાન શ્રાપ જેવો લાગતો હોય કે વિજ્ઞાન આવ્યા પછી આ બધું નષ્ટ થઈ ગયું, જંગલો નષ્ટ થઈ ગયા, પ્રાણીઓની કેટલી બધી પ્રજાતિઓ નષ્ટ થઈ ગઈ। તો એનું કારણ શું છે? તો ઘણાને એનું શું લાગતું હોય કે વિજ્ઞાન છે એ કેવો છે? શ્રાપ સ્વરૂપ છે આપણા માટે। અને ઘણાને વિજ્ઞાન છે એ વરદાન સ્વરૂપ લાગતું હોય કે ઘણી બધી ટેકનોલોજી પણ નવી મળી, આપણને એક નુકસાન તો થયું કે જંગલ નષ્ટ થઈ ગયા, પ્રકૃતિ નષ્ટ થઈ ગઈ, પૃથ્વીનું જે તાપમાન હતું એ અસંતુલિત થઈ ગયું। અત્યારે જો તાપમાન કેટલું વધારે ગરમી પકડે છે, તો એ બધું આ થયું તો ખરું। હવા પ્રદૂષિત થઈ ગઈ, આપણી જમીન પ્રદૂષિત થઈ ગઈ, પાણી પ્રદૂષિત, નદી તળાવ બધા પ્રદૂષિત થઈ ગયા। ઘણી જગ્યાએ એવું જોવામાં આવે છે કે તળાવ સુકાવા લાગ્યા છે, ત્યાં હવે પાણી આવતું જ નથી, પાણી ભરાતું જ નથી। તો એનું કારણ શું છે કે આ ગ્લોબલ વોર્મિંગ અને ઔદ્યોગિક ક્રાંતિને કારણે જે વિજ્ઞાનના કારણે આ બધું પ્રદૂષણ ફેલાયું છે, એના કારણે આ બધું થયું છે। તો ઘણા માટે એ શ્રાપ છે, ઘણા માટે અભિશાપ। ઘણા એમ કહે છે કે ભલે ને એ બધું થયું, ભલે ને પાણી પ્રદૂષિત થઈ ગયા, હવા પ્રદૂષિત થઈ ગઈ, જમીન પ્રદૂષિત થઈ ગઈ, જંગલોના જંગલો નષ્ટ થઈ ગયા, પ્રાકૃતિક સંસાધનો પૂરા થઈ ગયા, પ્રાણીઓ ઘણા લુપ્ત થઈ ગયા, પણ એ બધું થયું એના કારણે આપણે ઘણા બધા નવા સાધનો મળ્યા, નવી ટેકનોલોજી મળી, જેમ કે કમ્પ્યુટર મળ્યા, વાહન વ્યવહાર મળ્યા, વિમાન મળ્યા, કેટલા બધા અવનવા મશીન મળ્યા। તો એ પણ ફાયદો પણ છે। તો લોકો એમ પણ કહે છે આ ઉપરાંત આપણી જીવનની ગતિમાં પણ ફેરફાર થયો છે, જીવનની ગતિ ઘણી બધી વધી ગઈ છે। જેમ કે આપણે પહેલા કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા તો ઘણો બધો ટાઈમ લાગતો, 2 થી 3 દિવસ કોઈ એક વસ્તુને બનતા લાગતા, કે મહિનાઓ લાગતા, વર્ષો લાગતા। હવે એ જ કામ આપણે કલાકો અને મિનિટોમાં કરી શકીએ છીએ। તો એના કારણે જીવનની ગતિ પણ વધી છે। જેમ કે પહેલા કપડાં બનતા તો કપડાં બનવામાં કે કાપડ બનવામાં મહિનાઓ લાગતા, દિવસો લાગતા, હાથેથી બનાવવામાં આવતા, પણ હવે એ જ કપડાં બનાવવાની જગ્યાએ મશીન આવી ગયા છે, અલગ અલગ કારખાનામાં મશીન આવી ગયા છે। તો 15 થી 20 મિનિટમાં કપડાં બની તૈયાર થઈ નીકળી જાય છે, કલાકોમાં નીકળી જાય છે। તો જીવનની ગતિ શું થઈ? વધી ગઈ, સ્પીડમાં કામ થવા લાગ્યું, પહેલા ધીમે ધીમે થતું। તો વિજ્ઞાનના જે પક્ષમાં બોલે છે એના તર્ક આવા છે, વિપક્ષમાં બોલે છે એના તર્ક આવા છે, અલગ અલગ તર્કો છે। નીચે તમને થોડાક ટોપિક પણ આપેલા હતા કે પ્રદૂષણ થયું, તો શું થયું? વિજ્ઞાન આવવાથી શું થયું? પ્રદૂષણ થયું। પણ વિજ્ઞાન આવવાથી આપણને વીજળી પણ મળી, એટલે બીજો શું ટોપિક લખ્યો? બીજળી। અંતરિક્ષની ખોજ થઈ વિજ્ઞાન આવવાથી, ડોક્ટરી સુવિધામાં સારા સારા કામ થયા, કે પહેલાના
સમયમાં દર્દીઓને બચાવવા ખૂબ મુશ્કેલ હતા. ડોક્ટર પાસે એટલા સાધનો નહોતા, ડોક્ટરને સૂઝબૂઝ નહોતી. પણ વિજ્ઞાન આવ્યું પછી વધારે એની અંદર શોધખોળ થવા લાગી, તો ડોક્ટરની સુવિધામાં સુધારો થયો. દૂરભાષ એટલે કે ટેલિફોન આવ્યો. પહેલા આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરવી હોય તો શું રસ્તા હતા? પત્ર વ્યવહારનો રસ્તો હતો કે આપણે ચાલીને ન્યાય વ્યક્તિ પાસે જઈ શકીએ. એમાં ઘણા બધા મહિનાઓ લાગતા, દિવસો લાગતા ચાલીને જવામાં. પણ હવે દૂરભાષ આવી ગયું, ટેલિફોન આવી ગયો, મોબાઈલ આવી ગયો, તો મિનિટોની અંદર, સેકન્ડની અંદર આપણે વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ. એવી રીતે કમ્પ્યુટર આપણને મળ્યું, પરમાણુ મળ્યા, પરમાણુ બોમ્બ, પિસ્તોલ એટલે ગન મળી, યાતાયાત એટલે કે વાહન વ્યવહારના સાધનોમાં પણ ઘણો બધો ફેરફાર થયો. પણ આ બધાના ભોગે આપણને શું ગુમાવવું પડ્યું? ગ્લોબલ વોર્મિંગ આવ્યું. એટલે કે આપણે આપણી પ્રાકૃતિક સંસાધનો છે, આપણી જે પ્રકૃતિ હતી એને ગુમાવી પડી. કેટલા બધા જંગલો નષ્ટ થઈ ગયા. જેમ કીધું એમ આ રીતે પ્રાકૃતિક સંસાધનોનો નાશ પણ થયો. ત્રીજો ટોપિક આપણને કીધો કલમ કે તલવાર, કે આપણે કોઈ વ્યક્તિ સાથે લડવું હોય, કોઈ વ્યક્તિ સાથે આપણા મતભેદ હોય. તમે વિચાર કરો, આપણે ક્યારે લડીએ કોઈ સાથે? જ્યારે આપણે એની યારે મતભેદ હોય ત્યારે જ લડીએ છીએ, કે આપણે એનાથી સહમત ન હોય. કોઈ એક વ્યક્તિ બીજી વાત કહેતો હોય, આપણને એ વાત ગમતી ન હોય, આપણને બીજી વાત ગમતી હોય, બરાબર? એટલા માટે આપણે એની યારે લડાઈ થઈ, એટલા માટે આપણે એની યારે મતભેદ થાય. તો બે રીતે લડી શકીએ, કાં તો આપણે બોલીને એટલે કે વિચારથી લડી શકીએ, અને કાં તો મારપીટથી લડી શકીએ. એટલે વિચારથી લડવાને શું કીધું અહીંયા? કલમ કીધું ત્રીજા ટોપિકમાં. અને મારપીટથી લડવાને કીધું તલવાર. એટલે કલમથી કે તલવારથી શેનાથી લડવું યોગ્ય છે એના વિશે આપણે ચર્ચા કરી. અને ચોથામાં તમને એક કટિંગ આપેલું છે, એના ઉપર આપણા વિચાર રજૂ કરીએ. તો આવી રીતે આપણે જોયું કે સોચ અપની અપની કઈ રીતે આપણા જીવનમાં પણ કાર્યરત છે. આજના લેક્ચર માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું આપણો 8મો પાઠ, માં કહ એક કહાની. આજના લેક્ચર માટે આટલું જ. વધુ આવતા લેક્ચરમાં અસ્તુ.